ભારત અમેરિકાના સંબંધોમાં તણાવ ચરમસીમા પર છે અને આ દરમિયાન અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર ભારતની મુલાકાતે આવ્યા છે। તેઓ અમેરિકન રાજનીતિમાં એવા વ્યક્તિ માનવામાં આવે છે જે દક્ષિણ એશિયાના સમીકરણોને શ્રેષ્ઠ રીતે સમજે છે અને તેથી જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ બંને દેશોના સંબંધો સામાન્ય કરવામાં ભૂમિકા ભજવે। ભારત આવેલા સર્જિયો ગોરે મીડિયાને સંબોધતા કહ્યું કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ પૂર્ણ કરવા માટે દ્રઢ નિશ્ચયી છીએ। આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને પણ મોટી વાત કહી છે। સર્જિયો ગોરની આ યાત્રા એટલા માટે પણ મહત્વની છે કારણ કે તેનું ટાઈમિંગ ઘણું જ અલગ છે। અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રાહમે તાજેતરમાં રશિયા પર દબાણ લાવવા માટે એક એવું બિલ રજૂ કર્યું જેનાથી ભારત પર 500% ટેરિફનો ખતરો મંડરાઈ રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની લીલી ઝંડી મળ્યા બાદ ભારતની ચિંતા વધી ગઈ છે, જેની વચ્ચે સર્જિયો ગોર ભારત પહોંચ્યા છે। તેમણે ભારત અમેરિકા ટ્રેડ ડીલને લઈને જે પ્રકારના સંકેત આપ્યા છે તે આ તણાવને ઘટાડનારા છે અને આ અંગે મંગળવારે તેમની વાતચીત થવાની છે। તાજેતરમાં અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિકે એક આઘાતજનક દાવો કર્યો હતો। ઓલ ઇન પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે ભારત અમેરિકા ટ્રેડ ડીલ વિલંબમાં પડવાનું મુખ્ય કારણ એ હતું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધો ફોન નહોતો કર્યો। લટનિકના મતે ટ્રમ્પ એવી કાર્યશૈલી ધરાવે છે જેમાં સામે પક્ષના નેતા સાથેની સીધી વાતચીત સોદો ફાઇનલ કરવા માટે અનિવાર્ય છે। તેમણે બ્રિટનનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે ડેડલાઇન નજીક હતી ત્યારે બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે ટ્રમ્પને ફોન કર્યો અને બીજા જ દિવસે ડીલ જાહેર થઈ ગઈ। અમેરિકાએ એવું માની લીધું હતું કે ભારત સાથે ડીલ પહેલા થશે, પરંતુ વિલંબના કારણે તેમણે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા દેશો સાથે વાટાઘાટો આગળ વધારી દીધી। આ બાબતે સવાલ ઊભા કરે છે કે શું ભારત પર લાદવામાં આવતા ભારે ટેરિફ પાછળ માત્ર વ્યાપારિક કારણો છે કે પછી વ્યૂહાત્મક અહેમ? તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાત થઈ હોવાનો દાવો કર્યો હતો, જેમાં ટ્રમ્પે ભારત દ્વારા આપવામાં આવેલા અપાચે ઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો હતો। હાઉસ જીઓપી મેમ્બર રિટ્રીટમાં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો। ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં દાવો કર્યો કે વડાપ્રધાન મોદી મારાથી ખુશ નથી। તેમના મતે આ નારાજગીનું મુખ્ય કારણ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફ હતો। આ સાથે દાવાઓની સાથે જ ટ્રમ્પે કેટલીક ભ્રામક માહિતી પણ ફેલાવી હતી, જેમાં તેમણે ભારત દ્વારા 68 અપાચેનો હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હોવાનો દાવો કર્યો હતો। સાથોસાથ તેમણે પીએમ મોદીએ તેમને મળવા માટે સમય માંગ્યો હોવાનો પણ દાવો કર્યો હતો, જેમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે પીએમ મોદી મને મળવા આવ્યા અને પૂછ્યું, સર શું હું તમને મળી શકું? સાથે જ ભારતે તેમને ફરિયાદ કરી હતી કે અમે 5 વર્ષથી અપાચે હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યા છીએ, પણ હકીકત એ છે કે ભારતે ક્યારેય 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો જ નહોતો। ભારત દ્વારા આપવામાં આવેલા કુલ ઓર્ડરની સંખ્યા માત્ર 28 હતી, જેમાં 22 હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સ માટે અને 6 ઇન્ડિયન આર્મી માટે હતા। અને 5 વર્ષની રાહનો દાવાની વાત કરીએ તો ટ્રમ્પનું એમ કહેવું કે ભારત 5 વર્ષથી રાહ જોઈ રહ્યું છે તે તદ્દન ભ્રામક વાત છે। વાયુસેના માટેના જે 22 હેલિકોપ્ટરનો ઓર્ડર હતો જે વર્ષો પહેલા જ ભારતને મળી ચૂક્યા છે અને તે હાલ સેનામાં કાર્યરત પણ છે અને તે ઓર્ડરની ડિલિવરી પણ તેના નિર્ધારિત સમય મુજબ જ થઈ ચૂકી હતી। સર્જિયો ગોરની મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમે રશિયા પર દબાણ લાવવા માટે એક બિલ રજૂ કર્યું છે। આ બિલ જો પસાર થાય તો ભારત જેવા દેશો પર 500% જેટલો આકરો ટેરિફ લાદવાનો ખતરો તોડાઈ રહ્યો છે। ટ્રમ્પની લીલી ઝંડી બાદ ભારતની ચિંતા વધી છે, પરંતુ ગોરે આપેલા સંકેતો આ તણાવને હળવો કરી શકે છે। આમ અમેરિકા એક તરફ મિત્રતાના દાવા કરે છે તો બીજી તરફ ટેરિફના રૂપમાં આર્થિક દબાણ લાવે છે। સર્જિયો ગોર દક્ષિણ એશિયાના સમીકરણોના નિષ્ણાંત માનવામાં આવે છે અને તેમની આ મુલાકાત મંગળવારે થનારી મહત્વની બેઠકો પર નિર્ભર છે। શું ટ્રમ્પ પોતાના ઈગો અને વ્યાપારિક શરતોમાં નરમ પડશે ખરા કે પછી ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા માટે કોઈ કડક વલણ અપનાવશે? આ વેપાર કરારનું ભવિષ્ય હવે રાજદ્વારી કુનેહ પર ટકેલું છે। હવે જોવાનું એ રહ્યું કે સર્જિયોની આ ભારત મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ સફળ થશે કે પછી ટ્રમ્પ પોતાના ઈગોના ચક્કરમાં આ ડીલને રદ કરી દેશે। એક તરફ અમેરિકા ભારત સાથે સંબંધો સારા કરવાના પ્રયાસ કરે તો છે, તો બીજા હાથે ભારતને ટેરિફનો તમાચો પણ ફટકારે છે।
ત્યારે ભારત સરકાર આ અંગે શું પગલાં લેશે એ જોવાનું રહ્યું. I've traveled all over the world with President Trump, and I can attest that his friendship with Prime Minister Modi is real. The United States and India are bound not just by shared interest, but by a relationship anchored at the highest levels. Real friends can disagree, but always resolve their differences in the end. Last week, our great Secretary of State, Marco Rubio, powerfully stated that this year will be a year of reciprocity. We are raising the standard for diplomacy itself. That means fair trade, mutual respect, and shared security.